નમસ્તે આચાર્યજી, હું પુસ્તક વાંચી રહ્યો હતો તો એમાં લખ્યું છે બીજા પ્રકરણમાં શા માટે લોકો દેખાડો કરે છે? તો એમાં તમે એક શબ્દનો ઉપયોગ કર્યો છે, એક્ઝિબિનિસ્ટ. તો આજકાલ હું જોઈ રહ્યો છું કે ઘણા બધા એઆઈ ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે જેમાં લોકો જાતના પોતાના પર્સનલ ફોટોઝ અપલોડ કરી રહ્યા છે. એને પછી સ્ટેટસમાં અપલોડ કરી રહ્યા છે. તો મને એક વિચાર આવ્યો કે ફરીથી લોકો જ્યારે બહાર જાય છે, કોઈ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે તો કંઈ પણ ઓર્ડર કર્યો. જો એને તે સારું શણગારેલું છે તો એનો ફોટો લઈ લે છે. એને પણ અપલોડ કરી દીધો સ્ટેટસ પર. મને હવે આ જોઈને લાગે છે કે શું કરી રહ્યા છે લોકો? કંઈ નહીં, બધું પ્રદર્શિત કરવા ઈચ્છે છે કે હું ખુશ છું, બસ આ જ છે, બીજું કંઈ પણ નથી. પરંતુ ખુશી તો છે નહીં હકીકતમાં. તે સમસ્યા પણ મને આવીને કહે છે કે આ સમસ્યામાં ફસાયેલો છું. તો જ્યારે આપણે અંદર જે ચાલી રહ્યું છે એની સાથે સંપર્ક તોડી નાખીએ છીએ તો આપણને આ જ બહુ મોટી વાત લાગે છે કે બહારથી જ કોઈ આપણને એ પ્રમાણિત કરી દે કે અમે બરાબર છીએ, અમે ખુશ છીએ, અમે સફળ છીએ. જાતે તો કંઈ ખબર પડી નથી રહી કે ખુશ છે કે નહીં. અંદર મૂંઝવણ છે. આ જ બધી સમસ્યા રહે છે. ખુશી કંઈ ખબર નથી પડી રહી. તો સસ્તો ઉપાય આ જ લાગે છે કે બીજો કોઈ આવીને કહી દે કે અચ્છા, તમે હોટલમાં ગયા હતા, તમે ખાવાનું ખાધું, તમે ફરી રહ્યા છો, તમે કંઈ કરી રહ્યા છો, બહુ ખુશ છો યાર. તો તે એક પ્રકારનો સસ્તો વિકલ્પ છે. બસ